મને બોલાવો અહીંયા આગળ આ અવર જવર તારે ખબર તો પડે ને કે નાના માણસની પરિસ્થિતિ શું ચાલે છે એ ગાડીમાં ફરવા એસી બેહવાનું શું કરવો પડે પરિસ્થિતિ કે નાના વ્યક્તિને એક ભૂલ ખાતાની ભૂલ લેવી જવા કેવી તકલીફ પડે છે 1 કિલોમીટર ચાલે તો બતાવે તો કોણ લેશે આજે કેટલા લોકોને અવર જવર બંધ થઈ ગઈ ધંધા પાણીથી મારે બધાને નુકસાન છે અત્યારે એને રોજીરોટી કોણ આવશે એ લોકોને સ્કૂલો જવાના છોકરાઓને પેલી છોકરી અમને જવાનું હતું બિચારા એમના બાઇક મૂકીને આ બધું અવર જવર કરીને છોકરીઓ ચાલીને મૂકવા ગયા રિક્ષામાં મૂકવા ગયા પરીક્ષા ચાલે છે એમની તો એમની જવાબદારી કોણ લે છે છોકરાઓની તંત્ર ઊંઘી રહ્યું આખું તંત્ર ઊંઘતું રહ્યું છે આમ તો થોડું ચાલતું હોય મોટી મોટી વિકાસની ડંફાસો વાતો મોટી મોટી કરે છે સરકાર છે અત્યારે કઈ આટલા વર્ષોથી રિપેરિંગ ચાલે છે તો સરકારની જવાબદારી શું છે इसके मालिक नहीं है कोई ऑथोरिटी वाला हाजिर नहीं ना खाली लेबरो काम करे છે બરાબર અહીંયા કે હમણાં પબ્લિક રે આ લોકોને કામ કરનારા વ્યક્તિને મેં સવાલ પૂછ્યો તે લોકો અમને ખબર નથી हमको पता नहीं है इधर कोई मालिक ही नहीं है खाली ये लोग काम कर रहे हैं बस हवा में तीर मार रहे हैं क्या परिस्थिति होगी ग्राउंड को उसको पता नहीं इंजीनियर नहीं कि उसका ठेकेदार नहीं है कोई नहीं है तो इसकी जिम्मेदारी कौन है कि दोबारा क्या नुकसान हुआ तो पूरी ब्रुत की बात लग गई है ये वाइब्रेशन मशीन चला के होल मार रहे हैं उसकी आयुष्य घटेगी क्या बढ़ेगी वो भी मालूम नहीं है उसका इंजीनियर को पता नहीं है कि कहाँ है बिना मालिक के इधर सब लोग घूम रहे हैं इधर कौन जिम्मेदार रखेगा घटती है कि बढ़ती है इससे कम होती है कि बढ़ती है आप अभी बताते हैं स्वतंत्र से आए स्वतंत्र का हिंदी भाषी कोई नहीं है आप बोलते हैं अभी स्वतंत्र तो आपको क्यों तकलीफ दिक्कत होती है बोलने में आपको दिक्कत होती है क्या आप रोड वाले हो आप ही जिम्मेदार नहीं है क्या कुछ नहीं बात खत्म हो गई बस આજે અમે આ બોડેલી ઓરસંગ બ્રિજની ત્યાં બે ગાબડા પડી ગયા છે એની મુલાકાત લેવા માટે અમે અમારી ટીમ સાથે પધાર્યા છે અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે જે 100 વર્ષનો ડોસો હોય એને તમે ગમે એવું ઘી ખવડાવો એ ડોસો ફરી પાછો જીવિત થવાનો નથી એવી આ ઓરસંગના બ્રિજની હાલત છે જે ભાગમાં ગાબડું પડ્યું છે એ 1992માં ગાબડું પડીને પુલ તૂટીને ભસ્મ થઈ ગયો હતો એ જ વસ્તુ ફરી ત્યાં બનાવ બન્યો છે આ પુલને અત્યારે રિનોવેશનનું કામ થાય છે એને અમે નીચે ઉતરીને જોયું તો નીચે કલર મારવામાં આવ્યો છે કલરથી કઈ આ પુલની મજબૂતાઈ વધવાની છે જેટલો ખર્ચો રિનોવેશનમાં કરો છો એટલો જ ખર્ચો બાજુમાં બીજો વન વે પુલ બનાવવામાં આવ્યો હોત તો આ બોડેલીની આમ જનતા અને આજુબાજુના જિલ્લાઓ 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે એ જિલ્લાની જનતાને ચોમાસામાં કેટલી તકલીફો પડવાની છે એના માટે સરકાર જવાબદાર છે જેવી રીતે હજીરા બ્રિજ ઉપર જે જાનહાનિ થઈ હતી એ જ પરિસ્થિતિ આવનાર સમયમાં અહીંયા બોડેલીના પુલ તૂટવાથી થવાની છે એવી શક્યતાઓ વધી રહી છે અને આ પુલ તમે જિલ્લાનું તંત્ર વહેલામાં વહેલી તકે આની તપાસ કરે અને એને તાત્કાલિકના ધોરણે એને મંજૂરી મળે અને બીજો નવો પુલ બને એવી અમારી આ માંગ છે મારું નામ નાનુભાઈ ભીલ આમ આદમી પાર્ટી સંખેડા વિધાનસભા પ્રભારી ઓકે રોડ આજે તારીખ 4 જુલાઈ 2026 અને આજે અમે આમ આદમી પાર્ટી તરફથી બોડેલી ઓરસંગ નદીના પુલની મુલાકાત લેતા એટલી મોટી ગંભીર પરિસ્થિતિ પુલની છે કે એટલું મોટું ગાબડું શરૂઆતના એન્ડમાં પડી છે પહેલા વરસાદના શરૂઆતમાં જ આટલું મોટું ગાબડું પડ્યું છે અને વર્ષોથી આ લોકો રિપેરિંગ કરતા આ લોકો આટલો ફંડ લઈને સરકાર તરફથી પાસ કરીને રિપેર કર્યું ડામર ઉખેડીને ઓરિજિનલ આરસીસી રોડ ઉપર એકલો રહ્યા છે તો અત્યારથી ડામરના મોટા ગાબડા પડેલા હતા અત્યારે આ ગાબડા કાઢી નાખ્યા તો શરૂઆતમાં તેમને આ ગાબડા કાઢ્યા તો પરિસ્થિતિ લોકોના ગાડીના મેન્ટેનન્સને પોતાની પરિસ્થિતિ જે નબળી પડી છે તો આના કારણે નબળી પડી છે અને હાલ આ પુલ તૂટવાને કારણે પહેલાં શરૂઆતના વરસાદમાં જે ખેડૂતોની જે પરેશાની છે એ હાલ પરિસ્થિતિમાં આજે આ પુલ જે જેતપુરને બોડેલીને જોડતો અને બોડેલીને રસોડીને જોડતો પુલ છે મોટા આવ્યા ડમ્પરોની પરમિશન આપી છે અને નાના વાહનોને અત્યારે જે પરિસ્થિતિ જે થઈ છે એની જવાબદારી કોની છે એ અત્યારે પરિસ્થિતિ ઊભી છે એની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી અને આજે હાલ પરિસ્થિતિમાં પહેલા વરસાદમાં તમે અત્યારે જોઈ શકો છો કે આ જગ્યાએ કેટલા રિપેરિંગ ખોદીને એ લોકો તોડીને રિપેરિંગ કરી રહ્યા છે તો એ રિપેરિંગમાં આજે નાના ખાબડા પોડીને કે આની આયુષ્ય થોડું વધવાનું છે આજે માણસે વેન્ટિલેટર પર વેન્ટિલેટર પર રાખીને આ લોકોને પુલને જીવડાવી રહ્યા છે એ સરકારને અમારી માંગ છે કે આજે આ જે વસ્તુ પરિસ્થિતિ વરસાદના શરૂઆતમાં જે જાગૃત થઈ છે બધી પબ્લિક અને પબ્લિકની જે હેરાનગતિ થાય છે તો એની જવાબદારી લઈને અમે લોકો એવું કહેવા માંગીએ છીએ કે જે પરમિશન આવ્યા મોટા સાધારણ 20 ટનના પરમિશન આપી છે તો એ પરમિશન આપ્યા બાદ અમે એવું કહેવા માંગીએ છીએ કે આ પુલ રિપેરિંગ કરતા પહેલા નવો પુલની પરમિશન આપી દીધી હોત તો આ પુલ વન વે કરી દે તો આનું આયુષ્ય વધુ થતું
અને આ વધારે પબ્લિક હેરાન ના થતી. આમ આદમી પાર્ટી તમે કઈ ગયા તો નહીં ગયો, શું થયું છે? ત્યાં પુલ બંધ થઈ ગયો કે તૂટી ગયું છે એવું કહે છે ને હું જેલો જમઘોડા છોકરીને લેવા સ્કૂલમાંથી. આજે શનિવાર છે ને એટલે કાલે રજા છે ને એટલે લેવા જેલો. અમે લડોદની આગળ જોગીપુરા છે. હવે હું પરિસ્થિતિ કેવી જશો તમે? હવે અમારે તો જવાય તો કેનાલ બાજુ જવું પડે, ઠેઠ અલીપુરા ચોકડી થઈને બીજા 3-4 કિલોમીટર ફરવા જવું પડે. શું નામ? બારિયા રમણભાઈ દલસુખભાઈ જોગીપુરા.